નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઇકો લર્નિંગ ગુજરાતીમાં. આજે આપણે આર્થિક વિકાસના નિર્દેશકો વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. વિકાસના નિર્દેશકો ઇન્ડિકેટર્સ ઓફ ડેવલપમેન્ટ કોઈ દેશ કેટલો વિકાસશીલ છે તે જાણવા માટે કેટલાક મહત્વના માપદંડો ઇન્ડિકેટર્સનો ઉપયોગ થાય છે. જેમ થર્મોમીટર શરીરનું તાપમાન માપે છે, તેવી જ રીતે વિકાસના નિર્દેશકો દેશના વિકાસની કક્ષા અને ગતિ માપે છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર જીડીપી દેશના કુલ ઉત્પાદન અને સેવાઓમાં થયેલો વધારો દર્શાવે છે. માથાદીઠ આવકનો વૃદ્ધિદર વ્યક્તિદીઠ સરેરાશ આવક કેટલી છે તે બતાવે છે. જીવનની ભૌતિક ગુણવત્તા પીક્યુએલઆઈ સ્વાસ્થ્ય, સાક્ષરતા અને આયુષ્યના આધારે જીવનની ગુણવત્તા માપે છે. માનવ વિકાસ આંક એચડીઆઈ શિક્ષણ, સ્વાસ્થ્ય અને આવકના આધારે માનવ વિકાસ દર્શાવે છે. દેશનો વિકાસ કેવી રીતે માપી શકાય? જીડીપી રાષ્ટ્રીય આવક દેશની આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. માથાદીઠ આવક વ્યક્તિદીઠ સરેરાશ આવક બતાવે છે. પીક્યુએલઆઈ આરોગ્ય, શિક્ષણ અને જીવનની ગુણવત્તા દર્શાવે છે. એચડીઆઈ શિક્ષણ, આરોગ્ય અને આવકના આધારે માનવ વિકાસ માપે છે. આર્થિક વિકાસના 4 મુખ્ય નિર્દેશકો. 1. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર જીડીપી દેશના કુલ ઉત્પાદન અને સેવાઓના મૂલ્યમાં વધારો થાય તેને જીડીપી વૃદ્ધિ કહે છે. 2. માથાદીઠ આવકનો વૃદ્ધિદર દેશની સરેરાશ વ્યક્તિની આવકમાં વધારાની સ્થિતિ દર્શાવે છે. 3. જીવનની ભૌતિક ગુણવત્તા પીક્યુએલઆઈ શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી અને આવાસ જેવી સુવિધાઓની ગુણવત્તા દર્શાવે છે. 4. માનવ વિકાસ આંક એચડીઆઈ શિક્ષણ, આરોગ્ય અને જીવનધોરણના આધારે માનવ વિકાસનું માપન કરે છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર દેશની રાષ્ટ્રીય આવક જીડીપીમાં વર્ષો સુધી સતત વધારો થાય તેને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર કહેવાય છે. રાષ્ટ્રીય આવક મુખ્યત્વે કૃષિ, ઉદ્યોગ, સેવા અને અન્ય ક્ષેત્રો દ્વારા પ્રાપ્ત થાય છે. વધતી રાષ્ટ્રીય આવકના લાભો ઉત્પાદન અને આવકમાં વધારો થાય, રોજગારીની તકો વધે, રોજગારી, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓનો વિકાસ થાય, બધું આવકમાં થાય, દેશની અર્થવ્યવસ્થાની સુધારો થાય, દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બને. દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા સમય સુધી સતત વધારો થાય એને આર્થિક વિકાસનો મહત્વનો નિર્દેશક માનવામાં આવે છે. રાષ્ટ્રીય આવકના આધારે વિકાસની સ્થિતિ. ઉચ્ચ વૃદ્ધિ રાષ્ટ્રીય આવક ઝડપથી વધે, વિકાસ ઝડપી થાય. મંદ વૃદ્ધિ રાષ્ટ્રીય આવક ધીમે વધે, વિકાસ ધીમો થાય. સ્થગિતતા રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય, વિકાસ અટકી જાય. પીછેહેઠ રાષ્ટ્રીય આવક ઘટે, અર્થતંત્ર નબળું પડે. રાષ્ટ્રીય આવકમાં વધારો વિકાસ દર્શાવે છે, જ્યારે ઘટાડો આર્થિક પીછેહેઠ દર્શાવે છે. રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી રીતે થાય? રાષ્ટ્રીય આવક જીડીપી એટલે એક વર્ષ દરમિયાન દેશમાં ઉત્પન્ન થયેલી તમામ અંતિમ વસ્તુઓ અને સેવાઓનું કુલ મૂલ્ય. બજાર ભાવ માર્કેટ પ્રાઇસમાં મોંઘવારીના કારણે ભાવ વધતા હોવાથી વિકાસનું સાચું ચિત્ર મળતું નથી. સ્થિર ભાવ કોન્સ્ટન્ટ પ્રાઇસ પર ગણતરી કરવાથી મોંઘવારીની અસર દૂર થાય છે અને વાસ્તવિક વિકાસ જાણી શકાય છે. નાણાકીય આવક નોમિનલ ઇન્કમ બજાર ભાવ મુજબની આવક. વાસ્તવિક આવક રિયલ ઇન્કમ સ્થિર ભાવ મુજબની આવક. કોષ્ટકની સરળ સમજૂતી. આ કોષ્ટકમાં વિવિધ દેશોના રાષ્ટ્રીય આવકના વાર્ષિક વૃદ્ધિદર 2014ની દર્શાવવામાં આવ્યા છે. ભારત અને ચીનનો વૃદ્ધિદર 7.3% હોવાથી તેઓ સૌથી ઝડપથી વિકાસ કરતા દેશો હતા. પાકિસ્તાનનો વૃદ્ધિદર 4.7% અને શ્રીલંકાનો 4.5% હતો. અમેરિકા 2.4% અને નોર્વે 2.2%નો વૃદ્ધિદર સૌથી ઓછો હતો.
ભારતનો વૃદ્ધિદર અમેરિકા, નોર્વે, શ્રીલંકા અને પાકિસ્તાન કરતાં વધુ હોવા કારણે ભારત ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર ગણાય છે. દેશો વચ્ચે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદરની તુલના આ ચિત્રમાં વિવિધ દેશોના રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદરની તુલના કરવામાં આવી છે. ભારતનો વૃદ્ધિદર 8.7% હોવાથી તે સૌથી ઝડપથી વિકાસ કરતું અર્થતંત્ર દર્શાવે છે. નોર્વે 2.6% હોવાથી અને અમેરિકા 2.5%નો વૃદ્ધિદર મધ્યમ છે. શ્રીલંકા 1.7% હોવાથી અને પાકિસ્તાન 1.5%નો વૃદ્ધિદર ઓછો છે. વધુ વૃદ્ધિદરના લાભો: રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, રોજગારીની તકો વધે, ગરીબીમાં ઘટાડો થાય, શિક્ષણ અને આરોગ્યમાં સુધારો થાય. વિકસિત અને વિકાસશીલ દેશોની વૃદ્ધિદર આ ચિત્રમાં વિકસિત દેશો નોર્વે, અમેરિકા અને વિકાસશીલ દેશ ભારતના વૃદ્ધિદરની તુલના બતાવવામાં આવી છે. વિકસિત દેશો નોર્વે અને અમેરિકા પહેલેથી જ ખૂબ વિકસિત દેશો છે. તેમની આવક અને જીવનધોરણ ઊંચું હોવાથી વૃદ્ધિદર સામાન્ય રીતે 2%થી 3% હોય છે. વિકાસશીલ દેશ ભારત હજુ વિકાસના માર્ગ પર છે. ઉદ્યોગ, ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓમાં ઝડપી વિકાસ થતો હોવાથી વૃદ્ધિદર 7% અથવા તેથી વધુ રહે છે. મહત્વની વાત: વધુ વૃદ્ધિદર હોવાનો અર્થ એ નથી કે દેશ સૌથી વધુ સમૃદ્ધ છે. વિકસિત દેશો પહેલેથી જ ઉચ્ચ વિકાસ હાંસલ કરી ચૂક્યા હોવાથી તેમનો વૃદ્ધિદર ઓછો હોય છે. રાષ્ટ્રીય આવક જીડીપીની ગણતરીમાં બેવડી ગણતરી, સ્વઉપયોગની વસ્તુઓ, ઘસારાની ગણતરી, ગેરકાયદેસર આવક, કરચોરી, સાટા પદ્ધતિ, નિરક્ષરતા અને એકથી વધુ વ્યવસાય જેવી મુશ્કેલીઓ આવે છે. તેથી રાષ્ટ્રીય આવક વિકાસનું મહત્વનું માપદંડ છે, પરંતુ વિકાસનું સંપૂર્ણ અને ચોક્કસ ચિત્ર આપતી નથી. માત્ર રાષ્ટ્રીય આવક નેશનલ ઇન્કમ જોઈને કોઈ દેશ કેટલો વિકસિત છે તે જાણી શકાતું નથી. વસ્તી પોપ્યુલેશન પણ જોવી જરૂરી છે. દેશ એ રાષ્ટ્રીય આવક 10 લાખ કરોડ, વસ્તી 1000 કરોડ, માથાદીઠ આવક 1000 લાખ. દેશ બી રાષ્ટ્રીય આવક 15 લાખ કરોડ, વસ્તી 1030 કરોડ, માથાદીઠ આવક 50,000 લાખ. દેશ બીની કુલ આવક વધુ છે, પરંતુ વસ્તી પણ ઘણી વધુ હોવાથી તેની માથાદીઠ આવક ઓછી છે. રાષ્ટ્રીય આવકની ગણવાની પદ્ધતિઓ: રાષ્ટ્રીય આવક જીડીપી ગણવા માટે મુખ્ય 3 પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. 1. ઉત્પાદન પદ્ધતિ પ્રોડક્શન મેથડ. દેશમાં એક વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલી તમામ વસ્તુઓ અને સેવાઓના કુલ મૂલ્યના આધારે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. 2. આવક પદ્ધતિ ઇન્કમ મેથડ. ઉત્પાદન પ્રક્રિયામાં મળતી મજૂરી, ભાડું, વ્યાજ અને નફો જેવી તમામ આવકોનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. 3. ખર્ચ પદ્ધતિ એક્સપેન્ડિચર મેથડ. લોકો, સરકાર અને ઉદ્યોગો દ્વારા કરાયેલા કુલ ખર્ચના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. આ ત્રણેય પદ્ધતિઓ દ્વારા રાષ્ટ્રીય આવક જીડીપી માપી શકાય છે. યોગ્ય રીતે ગણતરી કરવામાં આવે તો ત્રણેય પદ્ધતિઓથી લગભગ સમાન પરિણામ મળે છે.